વડોદરામાં આવેલી નવીન કલેક્ટર કચેરી કે જ્યાં એક અરજદાર કોઈ કામ અર્થે આવ્યા હતા અને અચાનક જ ચક્કર ખાઈને તેઓ પડી ગયા, જેને લઈને સવાલો ઘણા બધા ઊભા થાય છે। અરજદાર જ્યારે અહીં કામ અર્થે આવતા હોય છે ત્યારે અહીં બેસવાની વ્યવસ્થા નથી। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી હોય ને તેવામાં લોકો જ્યારે કામ માટે કલેક્ટર કચેરી જાય તો તેમને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે। કલાકો સુધી તેમના કચેરીમાં કામ ન થતા હોય તેવામાં બેસવા માટેની પણ સુવિધા અહીં લોકોને નથી મળતી। અને એક એવી ઘટના સામે આવી કે જ્યાં અરજદાર ચક્કર ખાઈને પડી ગયા હોય તેવામાં આ સવાલ ઊભો થયો હતો કે બેઠક વ્યવસ્થા કેવી છે નવીન કલેક્ટર કચેરી ખાતે, અને ત્યારે જવાબ એ મળે કે નવીન કલેક્ટર કચેરી ખાતે યોગ્ય બેઠક વ્યવસ્થા નથી। તેને લઈને વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે બેઠક વ્યવસ્થાને લઈને તેઓ તંત્રને ટકોર કરશે અને જેમ બને તેમ વહેલા અરજદારો માટે બેઠક વ્યવસ્થા સારી કરી આપવા માટેની તેમને ટકોર કરવામાં આવશે। આ પ્રતિક્રિયા આપી છે વડોદરાના સાંસદે।